તો આગળ સમાચારોમાં વાત કરીએ અમદાવાદમાં આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં આવી છે। શીલજની આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં આવી। બાળકને આપેલ ભોજનમાંથી કાચનો ટુકડો નીકળ્યો છે। ભોજનમાંથી કાચનો ટુકડો નીકળ્યાની વાલીની ફરિયાદ છે। સોશિયલ મીડિયામાં કાચના ટુકડો અને વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં ઘટનાને લઈને વાલીઓ સાથે શિક્ષકો ઉદ્ધતાઈભર્યું વર્તન કરી રહ્યા છે। શિક્ષકો ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હોવાનું પણ સામે આવ્યું છે। જોકે આ વિડીયોને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા સામે આવી નથી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પ્રતિક જાદવ જોડાઈ ગયા। પ્રતિક, જે રીતે આ વિડીયો વાયરલ થયો છે એની સત્ય ઘટના શું છે? અપડેટ હિના, આ ઘટના જે છે શીલજ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલની છે કે જે ફરી એકવાર વિવાદમાં આવી છે। શાળાના બાળકના ભોજનમાંથી આ કાચનો ટુકડો નીકળ્યો છે, જેના કારણે બાળકના સ્વાસ્થ્ય ઉપર સવાલ ઉભા થયા છે। હવે આ જ કારણથી જ્યારે વાલીઓ શાળાના પ્રશાસનને રજૂઆત કરવા માટે ગયા હતા, ત્યારે શાળાના પ્રશાસનનું ઉદ્ધતાઈભર્યું વર્તન સામે આવ્યું હતું અને આ જ કારણથી વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કારણ કે જ્યારે પણ બાળક શાળાની અંદર જતા અને બાળકને કંઈ પણ થાય એની જવાબદારી શાળાને રહેતી હોય છે અને આ જ કારણથી જ્યારે બાળક શાળામાં ભોજન કરી રહ્યા હતા અને તેમના ભોજનમાંથી આ કાચનો ટુકડો નીકળ્યો છે અને આ કારણથી બાળકની સલામતી અને સુરક્ષા ઉપર સવાલ ઉઠ્યા છે, જેને લઈને વાલીઓ શાળામાં પહોંચ્યા હતા, પ્રશાસનને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ શાળાના પ્રશાસને તેમની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો અને ચોરી ઉપરથી છીનાચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વાલીઓની માંગ છે કે આ પ્રકારનું જે કૃત્ય થયું છે, બાળકોની સુરક્ષા જોખમાય છે, ત્યારે તેના માટે જવાબદાર સામે પગલાં લેવામાં આવે અને બાળકોની સલામતી નક્કી થાય। પરંતુ શાળાના જે પ્રશાસન છે તે કોઈ પણ પ્રકારની જવાબદારી લેવા માંગતા નથી અને આ જ કારણથી હવે જે પ્રશાસનની સામે વાલીઓનો રોષ જોવા મળ્યો છે। ડીયુએ પણ આ શાળાને હાલ નોટિસ ફટકારી છે અને જવાબ માંગ્યો છે, પરંતુ સવાલ એ થાય કે બાળકના ભોજનમાંથી આ પ્રકારે કાચનો ટુકડો નીકળવો કેટલું હિતાવહ છે? બાળકને જો કોઈ થયું હોય તો તેના માટે કોણ જવાબદાર છે? સૌથી મોટો સવાલ છે। જી પ્રતિક, સમગ્ર માહિતી બદલ આભાર। તો કાચના ટુકડાને લઈને વિવાદ સર્જાયો છે। આ સાથે જ જ્યારે વાલીઓએ શિક્ષકને આ વાતની જાણ કરી ત્યારે ઉદ્ધતાઈભર્યું વર્તન પણ વાલીઓ સાથે કરવામાં આવ્યા હોવાનો વિડીયોમાં જોવા મળી રહ્યું છે। સોશિયલ મીડિયા ઉપર આજે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે ભોજન આપવામાં આવ્યું હતું શાળામાં, બાળકને એ ભોજનમાંથી કાચનો ટુકડો નીકળ્યો હતો।